જેતપુરના ભોજાદાર વિસ્તારમાં એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી થતી હોવાની બાતમીને આધારે રાજકોટ એલસીબીએ દરોડો પાડ્યો હતો। એમ્બ્યુલન્સના ચોરખાનામાંથી 412 અંગ્રેજી દારૂની બોટલ તેમજ 210 નંગ બિયર ટીન મળીને કુલ 4,44,400ના મુદ્દામાલ સાથે બે શખ્સને ઝડપી લીધા હતા। નોંધનીય છે કે એમ્બ્યુલન્સ પર રામસિંહ મદારસિંહ જાડેજા સમર્પણ હોસ્પિટલ જામનગર લખેલું હતું। પોલીસે આરોપીઓની ધરપકડ કરી આવું નેટવર્ક કેટલા સમયથી ચલાવતા હતા અને કોને દારૂ વેચતા હતા એ સહિતની વિગતો વકાવવા પૂછપરછ હાથ ધરી છે। રાજકોટ એલસીબી જેતપુરમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે શહેરના ભોજાદાર વિસ્તારમાં એક એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી થઈ રહી છે, જેથી એલસીબી ભોજાદારના બાપા સીતારામ ચોકમાં પહોંચતા ત્યાં કારખાનાઓ પાસે ખુલ્લા મેદાનમાં એક શંકાસ્પદ એમ્બ્યુલન્સ પડી હતી, જેમાં રામસિંહ મદારસિંહ જાડેજા સમર્પણ હોસ્પિટલ જામનગર લખેલું હતું। જે એમ્બ્યુલન્સને તપાસતા તેમાં એક ચોરખાનું હતું, જે ખોલી તપાસતા જુદી જુદી બ્રાન્ડની અંગ્રેજી દારૂની બોટલ, ચપટા સહિત કુલ 412 બોટલ તેમજ 210 નંગ બિયરના ટીન નીકળી પડ્યા હતા, જે મળી કુલ 4,44,400 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કરીને દારૂની હેરફેરી કરતા અજય ઉર્ફે એજે મનસુખભાઈ કટારિયા રહે ભાવનગર અને સુનિલ પરસોત્તમભાઈ ધાંધા રહે બાપુની વાડી જેતપુરની વાળાની ધરપકડ કરીને ઉદ્યોગનગર પોલીસને હવાલે કર્યા હતા। ઝડપાયેલા બે આરોપીઓમાંથી મુખ્ય આરોપી અજય કટારિયા છે, જે એમ્બ્યુલન્સનો ડ્રાઈવર છે। તેની સાથે રહેલ સુનિલ દાદા, જે જેતપુરનો રહેવાસી છે। બંનેની પ્રાથમિક પૂછપરછમાં એમ્બ્યુલન્સ ઉદયપુર રિપેરિંગ હતી, ત્યાંથી બંને આરોપીઓ દારૂ ભરીને આવતા હતા, તેમજ આ દારૂનો જથ્થો ક્યાં લઈ જવાનો હતો અને કોને આપવાનો હતો તેની તપાસ શરૂ છે। સાથે જ અજય કટારિયા સામે અગાઉ પણ ગુના નોંધાયેલા છે। GJ10W7002ની નંબરની જામનગરની એમ્બ્યુલન્સમાંથી દારૂ ઝડપાતા પોલીસે આ એમ્બ્યુલન્સ રજિસ્ટર છે કે નહીં, કોના નામની છે તે તમામ દિશામાં તપાસ શરૂ કરી છે। ક્યાંથી આવતા હતા? છોટા ઉદેપુરથી અહીંયા જેતપુર આવતા હતા। પણ અહીંથી તમે કોઈ લઈને ગયા હતા પેશન્ટ? ના તો ડાયરેક્ટ ગાડી ખાલી ડાયરેક્ટ ત્યાં તમને હોસ્પિટલવાળાએ ગાડી કેમ આપી? ત્યાં ગાડી પડી હતી, મને કીધું ત્યાં બસમાં આવ્યા, હું બસમાં ગયો ને ગાડી પડી ત્યાં છોટા ઉદેપુર ગાડી પડી હતી, ત્યાંથી ગાડી લઈ આવવાની હતી જવાની અને આયરવાડ તમે આવી આવ્યો, આયરવાડ માલ લઈ આવ્યો, ત્યાંથી કીધું તમને માલ ભરતા આવી ગયો? ના જેતપુર સિટીના ભોજાદાર વિસ્તારમાંથી રાજકોટ ગ્રામ્યની ગુનાશોધક શાખાએ એક દારૂ અંગેની હકીકત મળતા તેઓએ રેડ કરતા તેમાં સફળ થયેલ છે। સમગ્ર હકીકત જોઈએ તો તેમાં એક એમ્બ્યુલન્સ છે, જે સમર્પણ જામનગર લખેલું બોર્ડ છે, તેમાં એમની એમ્બ્યુલન્સ છે અને એમ્બ્યુલન્સને ચેક કરતા તેમાંથી દારૂનો મુદ્દામાલ મળી આવેલ છે। દારૂનો કુલ મુદ્દામાલ બિયર અને દારૂ એમ કુલ થઈને 1.25 લાખ જેવો મુદ્દામાલ થાય છે અને એમ્બ્યુલન્સની અને મોબાઈલ ફોન વગેરેની કિંમત ગણતા ટોટલ 4.25 લાખ રૂપિયા જેવો મુદ્દામાલ થાય છે। તો જે આ બે આરોપીઓ છે તે પકડાણા છે, તે કોણ છે, ક્યાંના છે અને તેનો મુખ્ય હેતુ શું હતો? મુખ્ય આરોપી છે જે એ ભાવનગરનો છે, અજય ઉર્ફે એજે મનસુખભાઈ કંટારિયા, કે જે ભાવનગરનો રહેવાસી છે। તે આ જે એમ્બ્યુલન્સ છે તેમનો ડ્રાઈવર પણ છે અને મૂળ છોટાઉદેપુરથી જે આ મુદ્દામાલ લાવવામાં આવ્યો છે એમને ત્યાં બસમાં જઈ અને પછી આ જે એમ્બ્યુલન્સ છે ત્યાં રિપેરિંગમાં હતી કે એવું કંઈ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાવે છે, ત્યાંથી આ મુદ્દામાલ ભરી અને પછી અહીંયા આવતો હતો। અને અન્ય આરોપી છે સુનિલ પરસોત્તમભાઈ ઘાંગા, જે જેતપુરનો રહેવાસી છે, એટલે ભોજાદાર વિસ્તારમાંથી એ ચેક કરતા એમાંથી મુદ્દામાલ મળતા આ કેસ કરવામાં આવેલ છે। સર, જે અજય ઉર્ફે અજય છે તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ ખરા? હા, અજય ઉર્ફે એજે મનસુખભાઈ કંટારિયા છે, તેનો ભાવનગરમાં ઘણા બધા ગુના દાખલ થયેલ છે અને 10 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે તેવી પ્રાથમિક વિગત અત્યારે પ્રાપ્ત થયેલ છે। સર, જે આ દારૂ લઈને આવ્યા હતા તે ક્યાં લઈ જવાનો હતો તે કોઈ માહિતી ખરા? જે લઈને આવનાર હતા તે અજય અને સુનિલ, તે બંને છોટાઉદેપુરથી લઈને આવેલ હતા અને હાલ એમનું ઇન્ટ્રોગેશન ચાલુ છે, ક્યાં લઈ જવાના હતા તેની પૂછપરછ ચાલુમાં છે।